હાલો મિત્ર, કેરી ખાવા જો સાક્ષી ને સોનાક્ષી બે કેરી ખાય છે. સાક્ષી ભણીને આવી, સાક્ષી ની બેન પણ કિષ્ણા છે. એને બકાલો કહેવાય. જો આ છે બકાલો. આવું બકાલો તમે જોયું નહીં હોય ક્યારે. હાલો, ગુડ મોર્નિંગ, જય માતાજી બધા મિત્રોને અમારા એક નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. હાલો, આપણે ચા પાણી પી લેવી. ટીંગુન મમ્મી જો ચા પાણી બનાવ્યા છે અત્યારમાં. અને માતાજી બધાને હાલો ચા પીવા અને ચા પાણી પી લે. સાક્ષી બેન જો નિશાળે વહી ગયા છે. અને બાવલાને શરદી થઈ ગઈ છે, તાવ આવી ગયો છે, મજા નથી. હા, બાવલાને આજ મજા નથી. કા ગાંડી છોડી બાવલાને આજ રાતનો તાવ ભરાઈ ગયો. શરદી થઈ ગઈ, શરદી ઉધરસ થઈ ગયો. ઉધરસ નથી, બહુ શરદી છે, ના શ્વાસ નથી આવતો. અને અમારું મોટું માણસ સોનાક્ષી બેન અહીંયા આરામમાં સૂતા છે. અને સાક્ષી બેન છે એ નિશાળે ગયા છે. હાલો તો બધા મિત્રો ચા પાણી પી લે. હાલો મિત્રો, જો સવારમાં કાબર ને સકલા ને એવું બધું સેવ ખાવા આવ્યા છે. તમને સેવ બતાવું, સકલા બતાવું. આ બે કાબેરું છે, ખિસકોલી સેવ ખાવા આવી છે. અને આનપા 2-3 કાબર છે. અત્યારમાં સેવ નાખી છે. કાયમિક સેવ ખાવા આવે સકલ્યા, કાયમિક આવે છે. આનપા સકલી. આપણે ભરતનગર પોલીસ સ્ટેશન આવ્યા છીએ. થોડીક મેટર હશે એટલે અને બતાવું. હા છે ભરતનગર પોલીસ સ્ટેશન. ભરતનગર પોલીસ સ્ટેશને આવ્યા છે. ભરતનગર પોલીસ સ્ટેશનનું ગ્રાઉન્ડ બતાવું. આ છે પાર્કિંગ ગ્રાઉન્ડ ગાડી. અંદર તો પ્રતિબંધ છે એટલા માટે તમને નકર બતાવે છે. સાક્ષી ભણીને બી આવી અને સાક્ષીની બેન પણ આવી છે. તમને બતાવું. કા સાક્ષી ભણીને બી આવી, સાક્ષીની બેન પણ કિષ્ણા છે. કા કિષ્ણા? કિષ્ણા, તારો વિડીયો આવશે હો કિષ્ણા. અને અમારી સોનાક્ષી પેપ્સી ખાય છે. કા સોનાક્ષી? પેપ્સી છે. હા, મારી સાક્ષી તો પેપ્સી ખાય છે. બેના ડૉક્ટર છે. કા સોનાક્ષી પેપ્સી ખાય છે. બાવલું આમ ઘોડિયામાં સૂતું છે. એની મમ્મી ઘરમાં કામ કરે છે. કા કેવી પેપ્સી છે સાક્ષી? સારી છે કિષ્ણા? સાક્ષી ને સોનાક્ષી બે છે ને બધું વાંચે છે ને શીખે છે. કા સાક્ષી? જો કિષ્ણા ના આવડે, સાક્ષી વાંચતા તો. એની મમ્મી તો બધું કામ કરે છે. બકાલો લઈ આવ્યો છે ભરતનગર માર્કેટમાંથી. આ છે અને આમાં કેળી છે ને હાકરટેટી છે. હાકરટેટી છે ને કેળા છે. સાક્ષી ને સોનાક્ષી. હા, કેળા કા કેળી બોલાઈ ગઈ. કેરી આવી ગઈ ને એટલે જો આ આવી ગઈ છે સાક્ષી ને સોનાક્ષી ની પેપ્સી અને જેલી. પાણીની બોટલો. આ છે મસાલો અને આ છે બકાલું. આને કહેવાય બકાલું. એને બકાલો કહેવાય. જો આ છે બકાલો. આવું બકાલો તમે જોયું નહીં હોય ક્યારે. કા ઓલા કમેન્ટ કરશે કે લા તેજ જોઈ. અને જો આને શું કહેવાય? તુરિયા. કોકને થતું હશે દૂધી છે. દૂધી નથી ભાઈ, તુરિયા. અમારે સોનાક્ષી જો ભણે છે. કેટલી બધું વાંચી નાખ્યું. કા સોનાક્ષી? કિષ્ણા, સોનાક્ષી અને સાક્ષી તાઈને રમે છે. દાળ ભાત બનાવ્યા છે. દાળ ભાત હાલશે? હા, દાળ ભાત હાલે જ ને. તુરિયા શાક બનાવું? ના, દાળ ભાત કરી નાખી. સોનાક્ષી તાર દાળ ભાત ખાવા કે શાક ને રોટલી? દાળ ભાત. શાક રોટલી નહીં તો દાળ ભાત. કા દાળ બીજું ભાત. મેં સોનાક્ષી તો ભણે છે. સાક્ષી ને સોનાક્ષી હાટો કેળા છે. તોડી નાખ્યું. એલા હિસકો નાખતા કિસને હિસકો. ઓછું લાગ્યું મને કોઈ ન બોલે.
ઈ તો દીકુ ઉપરના બે બગડી ગયેલા હાલ કૃષ્ણા કૃષ્ણ ને કૃષ્ણા આ કૃષ્ણા છે કૃષ્ણા કેળું ખાય ને સોનાક્ષી ખાય કા અને અમારી સાક્ષી તે કેળું ખાય છે બહાર બાવલાને હિસકો નાખવા ગઈ હતી કા કેવું છે સોનાક્ષી કેળું નવું નવું છે હે નવા હે હાલો ખાવા હાલો ખાવા કેળા કા કૃષ્ણ તને ગમે આયા અમારા ઘરે ગમે ને હે હા કેને કૃષ્ણ બેનપણી ઘરે ગમે ને કા તમારી બેનપણી હતી આવી ભાઈબંધ ને એવું અમારી સાક્ષી આવી હાલો હા ઢીંગુન મમ્મી આવી કેળું ખાય છે સોનાક્ષી ખાય કૃષ્ણા ખાય ને સાક્ષી ખાય થોડુંક મોડું થઈ ગયું એટલે ભૂખ લાગી અને અમારું બાહુબલી જો સ્પેશિયલ છે ને રોવાનું કામ કરે છે તો હોતું છે બાવલું હોતું છે નથી સાનું સાનું રોય ને એક હંતાડી દીધું પપ્પાનું કેળું હંતાડી દીધું અને કાંઈ ખાય છે અમારે સોનાક્ષી બધું બહુ હંતાડી દો ભાગ એટલે હા તું ખાવો હાલો મિત્ર કેરી ખાવા જો સાક્ષી ને સોનાક્ષી બે કેરી ખાય છે કા સોનાક્ષી કેવી કેરી છે માં સોનાક્ષી કેરી ખાય છે અમારે કેરી આવી ગઈ કા સોનાક્ષી એટલા ડિસ્કો કરે કેરી ખાતી ખાતી ડિસ્કો કરે માં સાક્ષી કેરી ખાય છે કેવી સાક્ષી કેરી છે હે ગાંડી છોડી કેરી ખાય છે એલા ખાઈ ગયો બે બેનો તો ઘડીકમાં તો સપાટ પૂરું કરી દીધું કા મેં સોનાક્ષી ખાઈ ગયો હાલો મિત્રો બધા દાળ ભાત ખાવા દાળ બનાવી નાખીને ભાત બનાવ્યા છે પપ્પાને ખાવા આપી દીધું છે અને અમારા ગાડલાને આજ ઓસાર ચડાવી દીધો છે બિચારા સોનાક્ષી પપ્પાને ખવડાવે છે લે ખાઈ ગઈ ન ખવડાવ્યું પપ્પાને ખવડાવી દીધું સાક્ષી તાર ખાવા બેહવાનું છે બેટા તો કઈ ખાવાનું છે તો હાલો બધે મિત્રો જમવા કા સોનાક્ષી જમવાનું ખાવા હાલો દાળ ભાત ખાવા અમે બધા હવે જો 4 વાગી ગયા છે 4 સાડા 4 થઈ ગયા તો આપણે ચા પાણી પી લેવી તમે સોનાક્ષી સાક્ષી અહીંયા રમે છે સોનાક્ષી ભાગ ખાય છે અને એની મમ્મી જો ચા બનાવી છે અને હાકર ટેટી કાપવાની છે સોનાક્ષીને કા સોનાક્ષી એની મમ્મી ચા બનાવી નાખી અને મારી સોનાક્ષી જો આપો ખાય છે હાલો મિત્રો ચા પાણી પીવો શ્રી રામ કરે છે હોતું જય શ્રી રામ કરે છે ખાંડ પડી ગઈ 6 વાગી ગયા અને મમ્મી તો હું દળી નાખ્યું ધાણા દળી નાખ્યા છે ધાણાનો પાવડર જો કેવું થયું મસ્તી નથી સુગંધ કઈ આવે ખારી આવે ધાણાનો પાવડર દળી નાખ્યો ઘરે દળેલા સારા લાગે ઘરે દળેલા સારા લાગે મસાલામાં એમ જ હોય ને ઘરે દળેલું હોય તો જ સારું લાગે એટલે તો બાની મરચા ઘરે ન ખાતા ફેર પડે ઘરે ને બજારમાં એમાં આપણે ખરખા ચોખા કરેલા હોય ત્યાંથી લઈને દરાઈ નાખી તેમાં ડાકલા ને કાકડી ને એવું તો હોય ને ખરાબ આ તો હજી પોરનું ઓળનું જ લેવાનું બાકી પોરનું પૂરું થઈ ગયું હવે ઓળનું બાકી છે હાલો તો જઈ મિક્સરમાં દળે છે હાલો મિત્ર જો આવી રીતે ધાણાનો પાવડર થઈ ગયો છે મિક્સરમાં દળી નાખ્યો ઢીંગણ મમ્મીએ મિક્સરમાં તમે દળતા હોય તો કહેજો હા મિક્સરમાં કેમ દળતા હોય તેમ કહેજો કમેન્ટમાં આજ છે ને આપણે ધાણા કેટલા છે કિલો હશે કિલો ધાણા કિલો દરી નાખ્યા છે ધાણા અમારે લેવાની છે જે હળદર ધાણા જીરું મરચાં પાવડર બધો મસાલો લેવાનો છે આ જૂનો મસાલો હતો એ બધો દળાઈ ગયો નાની ઘરે આવી
હા નાની ઘરે આવીને મામાને ઘરે આવીને પછી વેકેશન સાક્ષીને ખોલે એટલે બધું લઈ આવવાનું. આ તમારો અવાજ ધીમો છે. કા ધીમો ધીમો બોલ્યા ને એટલે અવાજ ન. આમાં બાવ હોઈ ગયું છે. અમે ખાઈ પીને નવરા થઈને બધાય હુતા હી જો સાક્ષી અને પપ્પા ભેગી હુતી છે. મારા બાવ અહીંયા હોઈ ગયું છે. બાવલા ગુડ નાઇટ થઈ ગયું. અને આ સોનાક્ષી બેન ફોન જોઈ છે. કા સોનાક્ષી? સોનાક્ષી એ સોનાક્ષી સાક્ષી હે સાક્ષી હાલો બાય બાય કહી દો. તમે કહી દો બાય બાય. ટાટા બાય બાય. હાલો મિત્રો, આ વિડીયો મેં પૂરો કર્યો છે. આ વિડીયો તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. ત્યાં સુધી બાય બાય. બાવલા હાટું એક કોમેન્ટ કરી દેજો.